અમદાવાદના પાંજરાપોળ પાસે પાણીની લાઈન તૂટી પડી છે અને ઓવરબ્રિજનું જે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે ત્યાં પાણીની લાઈન તૂટતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાંજરાપોળમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે। પ્રતિક, પાણીની લાઈન તૂટી છે, કેવી હાલાકી પડી રહી છે ને ક્યાર સુધી રિપેર કરવામાં આવશે, કોઈ માહિતી મળી? પ્રીતિ, પાંજરાપોળ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે અને ઓવરબ્રિજના નિર્માણ સમયે જે પાણીની લાઈન હતી તે તૂટી હતી, જેના કારણે હજારો ગેલન પાણી છે તે રસ્તા ઉપર વહી ગયું હતું અને પાણી રસ્તા ઉપર વહી જવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે બ્રિજના નિર્માણ કામને લઈને રસ્તો છે તે મહદ અંશે એટલે કે અડધો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, ત્યારે અડધો રસ્તો જ ચાલુ હોવાના કારણે આ અડધા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે જે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ પાણીની લાઈન તૂટી છે તે કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા વસૂલ કરવામાં આવે, સાથે જ તે કોન્ટ્રાક્ટરને જ સામે પગલાં લઈને તે કોન્ટ્રાક્ટર દ્વારા આ પાણીની લાઈન છે તે રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। આભાર પ્રતિક, તમામ વિગતો માટે।